ગુજરાતમાં હવે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓમાં વધારો કરવામાં આવ્યો છે અને 6 નવી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓની નિમણૂક કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સુરત અને કચ્છ આ 6 જિલ્લામાં કચેરીઓનું વિભાજન કરીને નવી 6 કચેરીઓનું નિમણૂક કરવામાં આવ્યું છે. છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં જે રીતે સરકારી ગ્રાન્ટેડ શાળાઓ અને ખાનગી શાળાઓનું પ્રમાણ વધ્યું છે તેને જોતા કચેરીઓ પર કામનું પ્રેશર વધ્યું છે, એક દબાણ વધ્યું છે. તેને ઓછું કરવા માટે થઈને સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદની જે શહેર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી છે તેને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. તેમાં પૂર્વ કચેરી અને પશ્ચિમ કચેરી એમ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સુરત અને કચ્છમાં શહેર અને ગ્રામ્ય કચેરીનું વિભાજન કરવામાં આવ્યું છે. જો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં હવે અંજાર પૂર્વ અને કચ્છ ભુજ પશ્ચિમની કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો આવી જ રીતે મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.